बीमारों की शफायाबी माटे मज़ारात मुक़द्दसा ज़ायरीन कराम अज़ादारान कराम पर्देदार औरतों की हिफाजत अमान कामयाबी नी वास्ते जालिमों ने इस नाबुद जलील रुस्वा तबाह ने बर्बाद थे जाए हर एक मोमिन ने हर एक दिली उम्मीद पूरी थाय जे भी मोमिन जे भी कहीं व्याधि परेशानी दुखों गमों में मुब्तला होए अज़मत मोहम्मद वाले मोहम्मद ना सदका थी अल्लाह ताला ए लोकानी परेशानी ने जल्दी थी दूर करी आपे अपना मरहुमीन ना दरजात ने बुलंदी नी वास्ते जन्नतुल बकी जन्नतुल मुअल्ला ने जल्दी थी तामीरी नी वाटे अपनी स्कूल जल्दी थी आग्रे था माटे इमाम ज़मान अलैहिस्सलाम नो ज़ूर जल्दी था या मो इमाम ज़मान अलैहिस्सलाम ना सच्चा अंसारो में शामिल थे शके खास और खास मजलिस हुसैन अलैहिस्सलाम नी रूहानी अने बातिनी बरकते मरावा माटे आज नी आ मुबारक रात ना बधाई मोमिनीन कराम साथे मली खुलूस दिल नी साथे त्रन वक्त बावाज बुलंद सलावत يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد ولعنة الله على أعدائهم أجمعين ولعنة الله على أعدائهم أجمعين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم وما أرسلناك إلا رحمة للعالمين اللهم صل على محمد وآل محمد मेरा अजीज वक्त भी काफी बिताई गयो छे अने तमारी थकावन ने सामे राखता वगर तमहीदे असल बयाननी अंदर हूँ दाखिल થઈ ગયો છું કાલની ઈ મુબારક તારીખ છે કે કાલના દિવસનો રોજો ઈ 4 રોજાની અંદર શામિલ છે કે જે આખા વર્ષની અંદર ઈ રોજો રાખવાની ખાસ તાકીદ છે અને સૌથી વધારે સવાબ છે શા માટે બે અઝીમ શખ્સિયતની વિલાદત છે સૌથી પહેલા જે रहमतुल लिल आलमीन છે સરદારે અંબિયા છે જેની મોહબ્બતમાં ખુદાવંદે આલમે આ કાયનાતને પેદા કર્યો છે એને પેદા ના કરત તો આપણે भी पैदा ना થાત એને પેદા ના કરત તો જન્નત અને જેટલી નેમતો છે એને પેદા ના કરત જે વસ્તુ આપણી જિંદગીની અંદર આપણને વધારે પ્યારી છે એને भी अल्लाह पैदा ना करत जो आ रसूल खुदाने पैदा ना करत જેનો મર્તબો ઈ છે કે અલ્લાહ એને रहमतुल लिल आलमीन બનાવીને મોકલ્યો છે અઝીઝાને મુહતરમ આ ઈ रहमतुल लिल
રાતના બે બુઝુર્ગ શખ્સિયતનો zikr અને મુખ્તસર ક્યો zikr ઇંતખાબ કરવામાં આવે તો એક ખાસ zikરને ઇંતખાબ કરવામાં આવ્યો જે આપની જરૂરતની અંદર શામિલ છે. આટલો યાદ રાખજો, આ દુનિયાની અંદર ફક્ત ઇલ્મ હાસિલ કરવું કાફી નથી, અગરચે જરૂરી છે, કારણ કે એના વગર કાંઈ નથી મળવાનું. ન જન્નત, ન તો જે છે કામયાબી, ન દીનની કામયાબી, ન દુનિયાની કામયાબી. પણ ફક્ત ઇલ્મ હાસિલ કરવું કાફી નથી. આપણને તકવા અને પરેઝગારીની જરૂરત છે, પણ ફક્ત તકવા અને પરેઝગારી બી કાફી નથી. ના, બિલકુલ કાફી નથી, અગરચે જરૂરત છે, કારણ કે એના વગર કાંઈ કામ આવવાવાળું નથી. આપણને એની સાથ સાથ આપણને માસૂમીન અલૈહિમુસ્સલામની મદદની જરૂર છે, અલ્લાહની રહેમતની જરૂર છે. આપણા માટે આપણે જરૂરી છે કે આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ અલૈહિસ્સલામની દુઆ નસીબ થાય. અને વાકઈ તમે આવો રસૂલે ખુદાની જિંદગીની અંદર સવાલ કરવા વાળા કેવા સવાલ કર્યા છે. હર પ્રોબ્લેમનો સોલ્યુશન રસૂલે ખુદાનો એક તરીકો આ બી હતો કે દુઆ દેતા હતા. એના માટે તમને યાદ હશે કે આ વર્ષે રસૂલે ખુદાની શહાદત 28મી સફરની મજલિસ રાતની હોય કે બીજા દિવસે સાંજની મજલિસ હોય, જે મોઝુ ઇંતખાબ કર્યો હતો રસૂલે ખુદાની દેવેલી દુઆ અને કેવી દુઆ પાછળનો અસર સૂચ્યો છે. આજે બી એની જ ઉપર ગુફ્તગુ કરું છે અને જલ્દીથી ઇન્શાઅલ્લાહ તાઆલા ઝહેમત તમામ કરું છે. કેવા પ્રોબ્લેમ. એક બાઈ માણસ આવે છે, યા નબી અલ્લાહ, મારો ધણી મારાથી નફરત કરે છે. જ્યારે ધણી નફરત કરે તો એનો રિઝલ્ટ શું નીકળ્યો? એનો રિઝલ્ટ શું તમે સમજી શકો છો? તો ફક્ત આટલો જ કહ્યો, યા નબી અલ્લાહ, મારો ધણી મારાથી નફરત કરી રહ્યો છે. રસૂલે ખુદા જ્યારે આ સાંભળ્યા તરત જ હાથ ઉઠાડીને દુઆ કર્યા. જેમ દુઆ કરવું હતો એક જ વખતની અંદર તરત જ તુજ સ્વીટ ઓન ધ સ્પોટ એના દિલની અંદર એની મોહબ્બત